તો કેમ છો મિત્રો? મજામાં? ઘણા સમય પછી આપણે ફરી એક વિડીયો લઈને આવી ગયા છીએ અને ઘણો લાંબો ગેપ પડી ગયો છે બ્લોગ વિડીયો બનાવવામાં. કેમ કે આપણે બ્લોગમાં થોડુંક ઇન્ટરેસ્ટ ઓછો લીધો છે. બ્લોગમાં જોયો રિસ્પોન્સ મળતો નહોતો એટલે પછી બ્લોગ બનાવવાના થોડાક ઓછા કર્યા છે અને હવે નવો કન્ટેન્ટ લઈને આપણે આવ્યા છીએ. તો કે કન્ટેન્ટમાં કહો ને તો આપણે યુટ્યુબની માહિતી દેવાના વિડીયો બનાવવાના છે, જેને હિન્દીમાં આપણે ટેક વિડીયો કહીએ છીએ, ટેક ચેનલ. એટલે હવે ટેકનિકલ વિડીયો આપણે બનાવવાના છે અને વાગી ગયા છે મિત્રો 7 ઉપર થઈ ગયું છે, 7:30 જેવું થઈ ગયું છે અને બહુ મોડું થઈ ગયું છે વિડીયો બનાવવાનું. પણ તોય આપણે વિડીયો બનાવી નાખી અને આજે આપણે જાણકારી દેવાની છે વિડીયોની કે યુટ્યુબમાં સક્સેસ કેવી રીતે મેળવવું અને કેવી રીતે કઈ કેટેગરી સિલેક્ટ કરવી, કયા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવવા, ટૂંકમાં યુટ્યુબમાં આપણે કેવી રીતે આગળ વધવું ને એ આપણે આ એક વિડીયો બનાવવાનો છે. જોકે ઘણા મિત્રો કમેન્ટ કરીને એમ કહેશે કે ભાઈ તમારે વ્યૂ નથી આવતા અને સબસ્ક્રાઈબર નથી, તો માહિતી તમે કેમ આવી રીતની દો હો. પણ આપણે મેં આ ચેનલ રહીને આના પહેલાં એક ચેનલ હતી, એ ચેનલમાં ઓલા ઘોડે કે એક્સપેરિમેન્ટ કર્યું હતું. એટલે મેં ચેક કર્યું હતું કે કેવી રીતે આમાં કામ કરવું, કેવી રીતે વિડીયો બનાવવા અને કેવી રીતે આ મગજ દોડાવો. એ બધું મેં આના પહેલાં જે ચેનલ હતી ને એમાં બધું મેં ચેક કરી અને ફરી એક બીજી નવી ચેનલ ચાલુ કરી છે. એટલે યુટ્યુબનો ઘણો બધો અનુભવ આવી ગયો છે. એટલે હવે આપણે આમ સ્ટેપ બાય સ્ટેપ બધું પરફેક્ટ કામ કરવાનું યુટ્યુબમાં. અને પછી હું હોતક કામ કરીશ યુટ્યુબમાં અને તમારે યુટ્યુબમાં કામ કરવું હોય તો તમને હોતક માહિતી આપીશ. એટલે આગળ તમે જોજો, સબસ્ક્રાઈબર મારા જે હશે એને બધાને ખબર દેશે કેવી રીતે સક્સેસ મળે છે, કેવી રીતે આપણે આગળ વધી એ બધાને ખબર દેશે. પણ કદાચ નવા જે મારા મિત્રો અત્યારે જોડાણા હોય અને વિડીયો જોતા હોય એ બધા તમે સબસ્ક્રાઈબ કરી લ્યો અને આગળ તમે જોતા રહ્યો કેવી રીતે આપણે આગળ વધી, બધા હારે મળીને વધી. કેમ કે હવે આપણે આ ચેનલમાં વ્લોગ ઓછા આવશે, ટેકનિકલ વિડીયો વધારે આવશે. એટલે યુટ્યુબની જ માહિતી દેવાની છે. તમને કોઈ પણ યુટ્યુબની માહિતી જોઈતી હોય એટલે કમેન્ટ કરી નાખવાની, આપણે એના વિશે વિડીયો બનાવી નાખશું અને લાઈવ હોતક કરશું. આપણે લાઈવમાં ચેનલ ચેક હોતક કરશું. તો મિત્રો આજનો વિડીયો આપણે છે કે યુટ્યુબમાં સક્સેસ અને યુટ્યુબમાં સફળ કેવી રીતે બનવું. અને જોકે ઘણા બધા યુટ્યુબર એવા હોય 2-4 વિડીયો બનાવે અને પછી વ્યૂ ન આવે અથવા તો એને આરા થાય વિડીયો બનાવીને કે આમાં કાંઈ નથી, 2-4 વ્યૂ આવે એટલે કંટાળી જાય, કાયમ રેગ્યુલર મહેનત ન કરતા હોય. પણ આમાં આ વસ્તુ એવું છે કે આમાં તમારે હાસું થઈને છોટવું પડે, આંખું વીસીને તમારે એ જ ફોકસ કરવું પડે વિડીયોમાં. જોકે બીજું કામે કરવાનું, નકરું વિડીયો જ નહીં બનાવવાના. એટલે બધું સાઈડમાં આને એક રીતનો પાર્ટ ટાઈમ ઘોડે કામ કરવાનું. તમારે ટાઈમ મળે તે વિડીયો બનાવી નાખવાનો, પણ વિચારવાનું વધારે. આ યુટ્યુબ એક એવું છે કે આમાં તમારે જેટલું મગજ તેમ દોડાવો ને એટલું જ તમે આમાં જલ્દી સફળ થાવ, આગળ જલ્દી વધો. તો સૌથી પહેલાં તમારે જો યુટ્યુબમાં તમારે આવું ચેનલ બનાવી નાખવાની. ચેનલ બનાવતા ન આવડતું હોય તો એ કમેન્ટ કરજો, આપણે એનો વિડીયો બનાવશું. પછી બીજા નંબરમાં તમારે ચેનલનું બધું સેટિંગ કરી નાખવાનું. સેટિંગ ન આવડતું હોય એ કમેન્ટ કરી નાખજો. એટલે આપણે ટોટલ બધા હવે આપણે ને યુટ્યુબને લગતા એવા વિડીયો છે ને સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્લેલિસ્ટ બનાવી નાખશું. એમાં વિડીયો બધા મૂકી દઈશું. ટૂંકમાં વિડીયો યુટ્યુબનું કોઈ એક આટલું કામ બાકી નથી રાખવાનું. ટોટલ ચેનલ બનાવવાથી માંડી તે ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને ત્યાં સુધીનું બધા આપણે વિડીયોમાં મેકશું. ચેનલ બનાવી નાખવાની, ચેનલ સેટિંગ કરી નાખવાની અને પછી તમારે મેન કે એક તમારે કન્ટેન્ટ વિચારી લેવાનો કે શેના વિશે વિડીયો તમારે બનાવવા છે. બ્લોગ વિડીયો છે અત્યારે. જો કે ટ્રેન્ડિંગમાં વધારે તો બ્લોગ જ છે, પણ બ્લોગમાં બધું એવું થાય કે આપણે રોજાને કેમેરો લઈને રખડવું પડે અને રોજની તમારી દિનચર્યા, આખો દિનની તમે જે કામ કર્યું બધું તમારે સવારથી સાંજ સુધી બધું બતાવવું પડે. એમાં અમુક જગ્યાએ આપણે વિડીયો બનાવી શકીએ, અમુક જગ્યાએ ન બનાવી શકીએ, શરમ થાય, એવું બધું થાય. એટલે બ્લોગ થોડીક ઓમ અઘરી વસ્તુ છે અને ઓમ હેલી વસ્તુ છે. ઓમ ગણો ને તો કાંઈ છે જ નહીં બ્લોગમાં, ઓમ ગણો તો ઘણું છે. કેમ કે શરમ તમારે એક મૂકવી પડે. માણા વચ્ચે તમારે ક્યાંક બ્લોગ બનાવવો હોય તો થોડુંક આમ લાગે તમને કે મજુ શરમ થાય તમને. પણ કાંઈ તમે બનાવવા માંડો એટલે તમને ઓટોમેટિક તમારે પ્રેક્ટિસ પડી જાય, પછી તમને શરમ ન થાય. પણ સ્ટાર્ટિંગમાં કેવર આવે. એટલે એક ઓપ્શન બ્લોગનું છે. બીજું કે આપણે કુકિંગ એટલે કે રસોઈના વિડીયો બનાવી શકો. પછી તમે ટ્રાવેલ બ્લોગ બનાવતા હોય, ટ્રાવેલ બનાવતા શું આવડે, ટ્રાવેલ તમે કરતા હોય, રખડવાનો તમને વધારે શોખ હોય તો તમે એ હોતક કરી શકો. ટ્રાવેલ બ્લોગમાં કાંઈ નહીં, તમારે રખડતા જાઓ અને વિડીયો બનાવતા જાઓ, નવી જગ્યાએ જાઓ, એ બધું વિડીયોમાં એક્સપ્લોર કરો, વિડીયો બનાવો અને અપલોડ કરો. અને રસોઈનું મેં તમને કીધું. પછી ખેતીવાડી, આપણી ખેતી કામ કરતા જાઓ અને ખેતીના વિડીયો બનાવતા જાઓ. ખેતીમાં અત્યારે ઘણા બધા એવા યુટ્યુબર છે કે સ્પેશિયલ ખેતીના જ વિડીયો બનાવે છે અને લાખો રૂપિયા કમાય છે યુટ્યુબમાંથી. અને એવી તો ઘણી બધી દુનિયાની કેટેગરી છે. પણ તમારે એક મગજથી વિચારી અને તમને જે કેટેગરીમાં મજા આવે એ કામ કરવું. જો કે મારે એકવાર હું છેતરી ગયો હોઉં. પહેલાં
બ્લોગનું ચાલુ કર્યું હતું, પણ પછી થોડુંક કામ ને બધું એડજસ્ટ નહોતું થતું, એટલે પછી બ્લોગ અત્યારે ઓછા કરી નાખ્યા છે. અને હવે આપણે ટેક ચેનલ તરફ આપણે વર્યા છે. હવે આપણે આમાં ટેક ચેનલના વિડીયો આવશે. આપણે એવું નથી કે નકરા ટેકના વિડીયો જ નાખશું, ક્યારેક એવી જગ્યાએ ગયા આવીશું, કંઈક એવું સારી જગ્યાએ ગયા આવીશું તો આપણે એનો બ્લોગ હોતક નાખી દઈશું. એટલે ટોટલ બધું મિક્સ કન્ટેન્ટ આવશે આમાં. અને બીજું કે વિડીયો તમે બનાવો એટલે થોડુંક મગજથી તમારે દોડાવવાનું, કે વિડીયોમાં માણસો જે આપણા વિડીયો જોતા હોય એને કેવી રીતે તમારે એને ટૂંકમાં જો કોમેડી ચેનલ હોય તો એને મનોરંજન કરાવવું પડે, અને કંઈક માહિતીનો વિડીયો હોય તો એને પરફેક્ટ બધી માહિતી મળવી જોઈએ. હવે વિડીયોમાં તમે માહિતીનો વિડીયો બનાવતા હોય પણ પૂરેપૂરી માહિતી જ ન મળે તો પછી વિડીયો એક રીતનો અધૂરો વિડીયો એવું થાય. એટલે ટૂંકમાં એને માહિતી બધી પરફેક્ટ મળવી જોઈએ. પૂરેપૂરી માહિતી એને વિડીયોમાં મળી જાય એટલે ઓટોમેટિક વિડીયોને લાઇક કરશે અને કમેન્ટ કરશે, અને એને એ ચેનલને સબસ્ક્રાઈબ કરશે જો એને વિડીયોમાં કંઈક એને શીખવા મળશે તો. અને બ્લોગ કેટેગરીમાં તો બસ એને આપણે આ જે ટીવીમાં સિરિયલ આવે એના ઘોડે આપણે રોજના એપિસોડ ઘોડે જ આવે, બ્લોગમાં બીજું કાંઈ ન હોય. પણ ટૂંકમાં રોજનું એને બતાવવું પડે, દિનચર્યા રોજની બતાવવી પડે. પછી ખેતીવાડીની ચેનલમાં એમાં હોતક તમારે રોજ તમે શું કામ કરો હો, કંઈક નવું તમે ખેતીમાં કંઈક ઓર્ગોનિક કરવા માગતા હોય, ગમે કંઈક તમારે ખેડૂતોને ગમે કંઈક નવું આઈડિયો કંઈક ખેતીનો દેવો હોય, કંઈક નવું સંશોધન ગમે તે નવું કંઈક દેખાડો એટલે ઓટોમેટિક ખેડૂત હોતક તમારી સાથે જોડે જશે. એટલે ઘણી પ્રકારના એવા તમારે આમાં મગજ દોડાવવા પડે. વિડીયો ચાલુ થાય અહીંયાથી તે પૂરો થાય ત્યાં સુધી માણસોને કેવી રીતે ટકાવી રાખવા, કાપી ન જોવે એ માટે થઈને એમાં વચમાં એવો ઓપ્શન મૂકવા પડે. નકર પછી વિડીયો તમે 10 મિનિટનો મૂકો અને 10 મિનિટમાં 2 મિનિટ વિડીયો માણસ જોતા હોય તો પછી વિડીયોની રીચ ડાઉન થઈ જાય, એટલે વિડીયો હાલે નહીં. બીજું થંબનેલ સારું બનાવવું પડે. જે આપણે યુટ્યુબ તમે અત્યારે ખોલો અને ઉપર જે ફોટો આવે એના ઉપર ઘણું બધું કામ કરવું પડે, વિચારવું પડે કે કઈ રીતનું પોસ્ટર બનાવવું. એને થંબનેલ કહેવાય, દેશી ભાષામાં આપણે પોસ્ટર, બેનર. એટલે એમાં હોતક થોડુંક કામ ધ્યાન દેવાનું. મેન દરવાજો કહો ને વિડીયોનો તો આ થંબનેલ છે. થંબનેલ જોઈને તમારા વિડીયોમાં માણસો આવે, એના ઉપર ક્લિક કરે પછી જ તમારા વિડીયોમાં વ્યૂ આવે, અને પછી જ માણસ જોકે તમારો વિડીયો જોવે. એટલે વિડીયોમાં માઇન્ડ થોડુંક મગજ દોડાવવાનું વિડીયો બનાવવામાં. નકરું એવું નહીં ગમે તે વિડીયો બનાવીને નાખી દીધો. એડિટિંગમાં થોડુંક ધ્યાન દેવાનું, થંબનેલમાં ધ્યાન દેવાનું, અને વિડીયોમાં કેવી રીતે માણસોને ટકાવી રાખવા, કમેન્ટો લેવી, લાઇકો લેવી, એ બધું હું તમને આગળ બધું શીખવાડીશ. ટૂંકમાં તમે ચેનલમાં મારી અત્યારે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે રેગ્યુલર આપણે યુટ્યુબને લગતા તમામ પ્રકારના વિડીયો બનાવશું આમાં, અને કમેન્ટ કરો એ પ્રમાણે આપણે તમારી જે રીતની રિક્વાયરમેન્ટ હશે ને એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું, બધું આગળ માહિતી દઈશું. તો જોડાઈ જાઓ આપણી ચેનલમાં અને કરી દો વિડીયો બનાવવાનું ચાલુ. યુટ્યુબમાં તમે વિચારી ન શકો એ રીતનું આમાં તમને બેનિફિટ અને પૈસા મળશે. જોકે જે મોટા યુટ્યુબર હશે ને તમે વિડીયો જોતા હશો તમને ખબર હશે, આ એક સારો એવો પ્લેટફોર્મ છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા કોઈક માહિતી અને નોલેજવાળા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને ચેનલમાં જો મેં તમને કીધું ને જોડે જજો. તો મળીએ બીજા વિડીયોમાં. ગુડ બાય અને ટેક કેર.